બોટાદ જિલ્લાના સુપ્રસિદ્ધ સાળંગપુર કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે હનુમાન જયંતીની ભવ્ય ઉજવણીની તૈયારીઓ ચાલી રહી છે। શુક્રવારે સવારે દાદાના જલાભિષેકનો કાર્યક્રમ યોજાશે, જેમાં લગભગ 1000 બહેનો જળ કળશ લઈ નારાયણકુંડથી દાદાના દરબાર સુધી પહોંચશે। આ ઉપરાંત 4 હાથીઓ સાથેના સુંદર ફ્લોટ્સ, નૃત્ય મંડળીઓ અને કચ્છનું મહિલા બેન્ડ દંગલ યાત્રામાં આકર્ષણનું કેન્દ્ર બનશે। આ ઉત્સવમાં કિંગ ઓફ સાળંગપુરની ભવ્ય સામૂહિક આરતી યોજાશે, જેની સાથે આતશબાજીનો ભવ્ય નજારો પણ રજૂ થશે। યાત્રાળુઓની સુવિધા માટે મંદિર તરફથી વિશાળ પાર્કિંગ વ્યવસ્થા, મંદિર સુધી પહોંચવા માટે નિઃશુલ્ક રિક્ષા સેવાઓ તેમજ રસ્તામાં પાણી અને છાસના પરબની વ્યવસ્થા કરવામાં આવી। મંદિરના કોઠારીએ જણાવ્યું કે આ ઉજવણીમાં 2000 જેટલા સ્વયંસેવકો યાત્રાળુઓ માટે પૂરતી સુવિધા પૂરી પાડવાની આવશે। આ ભવ્ય આયોજન દ્વારા લાખો ભક્તોને દાદાના દર્શન અને આધ્યાત્મિક અનુભવનો લાભ મળે તેવા પ્રયાસ કરવામાં આવશે। શુક્રવારે સવારે ભગવાનનો ભવ્ય રાજોપચાર પૂજા થશે। ત્યારબાદ ભગવાનના અભિષેક માટે નારાયણકુંડની બહેનોના સિર પર 1000 ઉપરાંત બહેનો કળશ ભરી અને અહીંયા જળ લાવશે અને સુંદર મજાની દિવ્ય અને ભવ્ય નગર યાત્રા નીકળવાની છે। 4 વાગે નગર યાત્રા નીકળશે।